ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા લાંબા સમય પછી ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માટે મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે આપણે વિડિયો અભ્યાસની અંદર પ્રકરણ 11 નો પહેલો ભાગ મૂકેલો, એટલે કે પહેલા ભાગનો વિડિયો આપણે અભ્યાસક્રમની અંદર મૂક્યો છે કે જે તમે ગયા વીકે જોયો હશે. પ્રથમ ભાગની અંદર આપણે સરકારના અંગો વિશે વાત કરેલી, કેમ કે આપણે જે પાઠનો અભ્યાસ કરવાના છે પ્રકરણ 11 ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ સરકારનું એક અંગ છે. થોડીક છણાવટ આપણે સરકારના અંગો વિશે કરીએ, કેમ કે ઘણા લાંબા સમય પછી તમે આ પાઠની અંદર પ્રવેશ કરો છો માટે. તો ગયા વીકની અંદર આપણે જે સરકારના અંગો વિશે વાત કરી તે સરકારના 3 અંગો. આપણે જાણીએ છીએ સરકારના કેટલા અંગો છે, તો કે 3. એક ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. તો આમાંના 2 અંગ વિશે તમે અભ્યાસ કર્યો છે પ્રકરણ 10 ની અંદર, ધારાસભા અને કારોબારી. ધારાસભા શું છે, કારોબારી શું છે અને ન્યાયતંત્ર શું છે? તો મેં તમને આપણા શરીરનું એક્ઝામ્પલ પણ આપેલું કે આપણા શરીરની અંદર મગજ કામ કરે ત્યારે શરીરના બીજા અંગો કામ કરે. જો મગજ પગને સંદેશ આપતા ભૂલી જાય કે ચલ ભાઈ ખાડો આવે છે, હવે તું અહીંયા ચાલતો નહીં, તો આપણે ગબડીને ખાડામાં પડીએ છીએ. આપણે જાણીએ છીએ કે ત્યારે આપણા ચેતાતંત્ર અથવા તો મગજ થોડું નબળું પડી જતું હોય છે, એટલે આપણને ખ્યાલ રહેતો નથી. એમ સરકારના 3 અંગો છે ને તે એક સાથે સુગ્રથિત અને સંકળાયેલા છે. એમાં મગજનું કામ કરે છે કારોબારી. કેટલાક આદેશ કારોબારી આપે છે તે મુજબ અન્ય કાર્ય કામ કરતા હોય છે. પણ ધારાસભા તો કે આપણે આગળ ભણી ગયા, ધારાસભા રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ એમ અલગ અલગ કક્ષાએ બને છે, કેમ કે આપણી સરકાર પણ 2 કક્ષાએ કામ કરે છે. શું કારણથી? તો કે આપણો દેશ સમવાય તંત્ર છે, અલગ અલગ ઘટક રાજ્યનું બનેલું એક કેન્દ્ર છે. તો પ્રત્યેક ઘટક રાજ્યની એક પોતાની રાજ્ય સરકાર છે. તો એ રાજ્ય સરકારને પણ કેટલીક રાજ્ય યાદીની અંદર નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપી છે. તો રાજ્ય સરકાર પણ સ્વતંત્રતાએ કામ કરે છે, તો કેન્દ્ર સરકાર પણ કામ કરે છે. તો બંને સરકારના 3 અંગ હોવાના. તો આપણે આગળ જોયું કે ધારાસભા, તો કે રાજ્યની ધારાસભાના 2 ગૃહો, એક વિધાનસભા તો બીજું વિધાન પરિષદ. એમાં વિધાન પરિષદ ફરજિયાત નથી, પરંતુ દરેક રાજ્યમાં વિધાનસભા હોવી ફરજિયાત છે. ત્યાર પછી સરકારનું બીજું અંગ કારોબારી. તો કારોબારીની અંદર કોણ હોય છે, તો કે વિધાનસભા અને આપણે ધારાસભાના કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્ર કક્ષાએ જે ધારાસભા છે તેને આપણે સંસદ કહીએ છીએ. સંસદના 2 ગૃહો, એક લોકસભા અને બીજું તો કે રાજ્યસભા. લોકસભામાં ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો જાય છે માટે એને લોકસભા કહે છે. રાજ્યસભાની અંદર જે સભ્યો જાય છે તેને દરેક રાજ્યની વિધાનસભા ચૂંટીને મોકલે છે, એટલે એને રાજ્યસભા કહે છે. એટલે લોકસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો તો કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આમ દરેક રાજ્યમાંથી વિધાનસભાએ મોકલેલા સભ્યોની બનેલી સભા રાજ્યસભા છે. લોકોએ ચૂંટીને મોકલેલા સભ્યોની બનેલી સભાને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. હવે સરકારના બીજા અંગ તરફ જઈએ તો કારોબારી. કારોબારીની રચના ધારાસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થતી હોય છે. જેમ કે વિધાનસભાના ચૂંટાયેલા જે સભ્યો છે તે સભ્યોમાંથી જે પક્ષની બહુમતી વધારે હોય તે રાજ્યના મુખ્યમંત્રીને નિમણૂક કરે છે કે ચૂંટી કાઢે છે. આમ રાજ્યની કારોબારી અને કેન્દ્રની કારોબારી આપણે ચાર્ટ કરીને જ ભણ્યા હતા, એટલે ખ્યાલ જ છે કે રાજ્યની કારોબારી તો કે સૌથી ઉપરનો વડો એટલે રાજ્યપાલ, રાજ્યપાલ નીચે મુખ્યમંત્રી, મુખ્યમંત્રી નીચે નાયબ મુખ્યમંત્રી, એની નીચે તો કે દરેક ખાતાના અલગ અલગ મંત્રીમંડળો. એમ કેન્દ્રની કારોબારી, તો કેન્દ્રની કારોબારીમાં તો કે સૌથી ટોચની સીટ ઉપર કોણ હોય છે, તો કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની નીચે તો કે ઉપરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની નીચે તો કે વડાપ્રધાન, વડાપ્રધાનની નીચે તો કે જો નાયબ વડાપ્રધાન હોય તો તે, અને એની નીચે તો કે આખા કેન્દ્રનું એક આખું મંત્રીમંડળ, જેમાં કેબિનેટ મંત્રીમંડળ પણ હોય, રાજ્ય કક્ષાનું મંત્રીમંડળ પણ હોય, જે દરેક મંત્રીને અલગ અલગ વિષયની માહિતી આપી હોય છે. તો આ થયા સરકારના 2 અંગો. આ બંને અંગો એકબીજા સાથે સંકળાયેલા છે.
પરંતુ સરકારનું ત્રીજું અંગ જે પ્રકરણ આજે આપણે ભણવાના છીએ તે છે ન્યાયતંત્ર. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખ્યું છે. એટલે જો અહીંયા મેં તમને પોઈન્ટ કર્યો છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અન્ય અંગ સાથે ન્યાયતંત્રને જોડી દેવામાં આવેલું નથી. ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી પર છે, સ્વતંત્ર છે. પણ એ પર અને સ્વતંત્ર શા માટે રાખ્યું છે એની વાત આપણે પછી કરીશું. એ પહેલા આપણે જોઈએ કે ભારત સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્રની રચના કઈ રીતે થાય છે. તો કે ભારત સરકારનું ત્રીજું અંગ જે ન્યાયતંત્ર છે ને તે સળંગ અને સુગ્રથિત છે. આપણું ન્યાયતંત્ર સળંગ છે, સુગ્રથિત છે. જુઓ અહીંયા ધારાસભાના આપણે બે વિભાગ કર્યા હતા. એક રાજ્યની ધારાસભા તો બીજું કેન્દ્રની ધારાસભા. કેન્દ્રની ધારાસભા એટલે સંસદ, રાજ્યની ધારાસભા એટલે વિધાનસભા. તો અહીંયા ધારાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. પણ ન્યાયતંત્રની વહેંચણી રાજ્ય કક્ષાએ કેન્દ્ર કક્ષાએ થતી નથી. ન્યાયતંત્ર આખા દેશનું એક સળંગ સુગ્રથિત પિરામિડ આકારનું છે. પિરામિડ આકારનું એટલે શું? તો કે ટોચની જે અદાલત છે, આખું ન્યાયતંત્ર સુગ્રથિત એક સાથે ગુંથાયેલું છે, જોડાયેલું છે. એમાં સૌથી ઉપરની ટોચની અદાલત એટલે સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જે દિલ્હી ખાતે એક જ છે. ટોચની અદાલત માત્ર એક જ છે, જે દિલ્હીમાં આવેલી છે, જે સુપ્રીમ કોર્ટ કહેવાય, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. એવી રીતે સુપ્રીમ કોર્ટને આધીન બાકીની બધી અદાલતો હોય છે. પછી તે રાજ્યની વડી અદાલત હોય, તાલુકા અદાલત, જિલ્લા અદાલત હોય કે અન્ય ટ્રાયલ અદાલત, આ બધી જ અદાલતો કોને આધીન હોય છે? તો કે સુપ્રીમ કોર્ટને એટલે કે સર્વોચ્ચ અદાલતને આધીન હોય છે. હવે રાજ્ય કક્ષાએ દરેક રાજ્યની અંદર એક અદાલત હોય, જેને વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. આ વડી અદાલત દરેક રાજ્યના રાજધાની શહેરની અંદર મોટા ભાગે જોવા મળતી હોય છે, જેને આપણે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ. આપણી ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ ખાતે. આપણી વડી અદાલત અમદાવાદ આવેલી છે, જે હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. એ દરેક રાજ્યની અંદર એક હોય છે. જુઓ અહીંયા એક વાત નોંધવા જેવી રહી કે જરૂરી નથી કે પ્રત્યેક રાજ્ય પોતાની એક અંગત અદાલત રાખે. એક વડી અદાલત એક અથવા એકથી વધુ રાજ્ય વચ્ચે પણ હોઈ શકે. જેમ કે સેવન સિસ્ટર્સ રાજ્ય, જેની અંદર અસમ હાઈકોર્ટ ત્યાંના 7 રાજ્યો વચ્ચે એક છે. અસમ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. આ 7 રાજ્યોને આપણે સેવન સિસ્ટર્સ રાજ્ય કહીએ છીએ, કેમ કે એ 7 રાજ્યો એક બૃહદ રાજ્યમાંથી અલગ પડેલા છે. અને એ 7 રાજ્યો વચ્ચે આજની તારીખમાં વડી અદાલત એક જ છે, જે અસમ હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. તો એ વડી અદાલત 7 રાજ્યો વચ્ચે એક છે. એવી જ રીતે તેલંગાણા અને આંધ્રપ્રદેશ, જે 2014ની અંદર રાજ્ય છૂટા પડ્યા, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું. તો આજે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે એક જ હાઈકોર્ટ છે, જે હૈદરાબાદની અંદર આવેલી છે. એ બંને રાજ્યો વચ્ચે એક હાઈકોર્ટ છે. એટલે ઘણી વખત એવું બને કે 2 રાજ્યો વચ્ચે એક વડી અદાલત હોઈ શકે, પણ જો રાજ્ય પોતાની એક અંગત અદાલત, જેમ કે આજે આપણે વાત કરીએ છીએ આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ, હવે એની આંધ્રપ્રદેશ અને તેલંગાણા હવે તે પોતાની અલગ અદાલત કરશે. જે હૈદરાબાદ ખાતે આવેલી વડી અદાલત છે તે તેલંગાણાને સોંપવામાં આવશે, અને સીમાંધ્ર, જે સીમાનું આંધ્રપ્રદેશ જુદું પડ્યું, એ સીમાંધ્રની વડી અદાલત હવે નિશ્ચિત કરવામાં આવશે. તો 2 રાજ્યો વચ્ચે એક વડી અદાલત હોઈ શકે, પણ આવું અમુક રાજ્યો વચ્ચે જ આપણા દેશની અંદર છે. બાકી દરેક રાજ્યની પોતાની એક વડી અદાલત જે તે રાજ્યના રાજધાની પ્રદેશ કે પ્રમુખ નગરની અંદર જોવા મળતી હોય છે. જે દરેક રાજ્યની અંદર એક હોય છે, જેને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દરેક જિલ્લાની અંદર આવેલી જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. જિલ્લા અદાલત અને તાલુકા અદાલતને તાબાની અદાલત કહે છે. કોની અદાલત કહે છે? તાબાની. કારણ કે તે તાબાની દરેક જિલ્લાની જિલ્લા અદાલતો જિલ્લા કક્ષાએ એક હોય છે. એવી રીતે દરેક તાલુકા કક્ષાએ એક અદાલત હોય છે, જેને તાલુકા અદાલત તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા અદાલતને મેજિસ્ટ્રેટ કોર્ટ પણ કહે છે. ડિસ્ટ્રિક્ટ
અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ જિલ્લા અદાલત જ્યારે અલગ અલગ પ્રકારના મુકદ્દમા લડતી હોય છે ત્યારે જિલ્લા અદાલત અલગ અલગ નામથી ઓળખાય છે. એ આપણે જ્યારે જિલ્લા અદાલત વિશે ડીપમાં માહિતી મેળવીશું કે ભણીશું ત્યારે હું તમને કહીશ કે જો મેજિસ્ટ્રેટ પાસે કોઈ મુદ્દો જાય અને તે મેજિસ્ટ્રેટ એ મુદ્દાને લડે તો તે મેજિસ્ટ્રેટ કોર્ટ તરીકે ઓળખાય. એ જ રીતે તે જિલ્લા કક્ષાની અદાલત છે એટલે તેને ડિસ્ટ્રિક્ટ અદાલત પણ કહે છે. એવી જ રીતે તે દરેક રાજ્યની વડી અદાલત નીચે કામ કરે છે એટલે તેને તાબાની અદાલત પણ કહે છે. આમ જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે તે રાજ્યની વડી અદાલત નીચે કામ કરતી હોય છે. એટલે રાજ્યમાં એક જ વડી અદાલત હોય પણ રાજ્યની નીચે જેટલા જિલ્લા છે જેટલા તાલુકા છે તેટલી જિલ્લા અદાલત અને તેટલી તાલુકા અદાલત. એટલે એ જિલ્લા અદાલત અને તાલુકા અદાલત રાજ્યની વડી અદાલતને આધીન છે એટલે તેને તાબાની અદાલત તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત નીચે પણ કેટલીક વિશિષ્ટ અદાલતો જેમ કે ટ્રાયલ કોર્ટ કે વિશિષ્ટ અદાલતની અંદર કેવી તો કે ફેમિલી કોઝ કોર્ટ છે, ગ્રાહક અદાલત છે, આવી નાની મોટી વુમેન રાઇટ્સ માટે કોઈ ન્યાય આપતી અદાલત છે કે લોક અદાલતો છે કે જે ગ્રાહકોના ઉપરાંત ગરીબોના શોષણ માટે ન્યાય આપતી અદાલત છે તો તેને લોક અદાલત કહેવાય. તો આવી લોક અદાલતો ફેમિલી કોઝ કોર્ટ છે અથવા તો ટ્રાયલ અદાલત છે અથવા તો કોઈ ગ્રાહક માટે ન્યાય આપતી ગ્રાહક અદાલતો છે. આવી નાની અદાલતો જે જિલ્લા અદાલત નીચે કામ કરતી હોય છે તેને વિશિષ્ટ અદાલતો તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો જે સૌથી નીચેની અદાલત છે તેની સંખ્યા વધુ છે. એનું પિરામિડ આકાર જો આખા આપણી અદાલતો જે ભારતનું ન્યાયતંત્ર છે તે પિરામિડ સ્વરૂપે કેમ જોવા મળે છે તો કે સૌથી વધુ સંખ્યા આ અદાલતોની છે વિશિષ્ટ કોર્ટની. એનાથી થોડી ઓછી જિલ્લા અદાલત અને તાલુકા અદાલતો છે. એનાથી ઓછી સંખ્યામાં વડી અદાલતો છે અને એનાથી ઓછી સંખ્યા એટલે કે આખા દેશ માટે એક જ ટોચની અદાલત કઈ તો કે સુપ્રીમ કોર્ટ એટલે કે દિલ્હી ખાતે આવેલી સર્વોચ્ચ અદાલત. એટલે જેમ નીચેની અદાલતો છે તેમ તેનો વિસ્તાર વધારે હોય છે, જેમ ઉપર જતા જાય તેમ તેનો વિસ્તાર ઓછો હોય છે પણ સત્તા તેની વધી જતી હોય છે. આખું આ સળંગ રીતે ગોઠવાયેલું એક સુગ્રથિત ન્યાયતંત્ર ભારતનું ત્રીજું અંગ છે. ભારત સરકારનું ત્રીજું અંગ છે. હવે તમે કહેશો કે આ ન્યાયતંત્ર છે તે સુગ્રથિત સળંગ છે એ તો આપણે જોયું. ચલો રાજ્યનું કે કેન્દ્રનું અલગ નથી પણ એ સુગ્રથિત કઈ રીતે છે તો કે એક જ એક્ઝામ્પલ હું તમને આપું તો આપણી શેરીની અંદર કોઈ ગટર તૂટી ગઈ છે અને એ ગટરનું પાણી છે તે શેરીમાં ભરાય છે. હવે તો એ દુર્ગંધ ભરેલું પાણી એટલી હદે ખરાબ થઈ ગયું કે એની સમસ્યા એટલી વધી ગઈ કે આપણે શેરીમાં રહેતા લોકોને તે દુર્ગંધ ભરેલું પાણી છે તે આરોગ્ય સામે જોખમ ઊભું કરે છે. તો એના માટે આપણે નગરપાલિકાને અરજી આપી. કોને અરજી આપી? નગરપાલિકાને કહ્યું કે XYZ એડ્રેસ ઉપર ગટર તૂટી ગઈ છે તો તેનું દુર્ગંધ ભરેલું પાણી સમસ્યા ઊભી કરે છે. એના માટે અરજી આપી પણ નગરપાલિકાને વારંવાર અરજી આપવા છતાં પણ કામ ન કર્યું. તો એના માટે આપણે કેસ દાખલ કરીએ છીએ. ક્યાં દાખલ કરીએ છીએ? જો તમે કહેશો નગરપાલિકા વિરુદ્ધ કેસ થાય તો કે હા, એટલે જ કહેવાય કે તે ન્યાયતંત્ર કારોબારીથી અલગ છે. નગરપાલિકા કારોબારીનું એક અંગ છે પણ જો કારોબારી તરફથી આપણને કામ ન મળતું હોય તો ન્યાયતંત્રની અંદર આપણે જઈ શકીએ છીએ, અદાલતનો દરવાજો ખખડાવી શકીએ છીએ. તો સૌથી પહેલી આપણે નગરપાલિકાની ફરિયાદ તાલુકા પંચાયતમાં કરી, તાલુકા અદાલતમાં. ક્યાં કરી? તાલુકા અદાલત. પણ તાલુકા અદાલતે જે ન્યાય આપ્યો એ ન્યાય મુજબ આપણને સંતોષકારક ન્યાય ન મળ્યો. એટલે કે તાલુકા અદાલતે આપેલા ન્યાયથી આપણને સંતોષ ન થયો તો આપણે આપણી અરજી એનાથી ઉપરની અદાલત જિલ્લા અદાલતમાં લઈ જઈ શકીએ છીએ. તો તાલુકા અદાલતમાંથી અરજી જિલ્લા અદાલતમાં જાય છે. પણ જો જિલ્લા અદાલત પાસેથી આપણને સંતોષકારક ન્યાય નથી મળતો તો પણ હજુ આપણે ઉપર જઈ શકીએ છીએ. તો સંતોષકારક ન્યાય ન મળતા જિલ્લા અદાલતમાંથી આપણે રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ. પણ હાઈકોર્ટનો ન્યાય પણ આપણને સંતોષકારક નથી લાગતો કે નથી ન્યાય મળતો તો ત્યાંથી પણ હાઈકોર્ટના
એટલે કે વડી અદાલતના ન્યાયાધીશ પાસેથી એક પરવાનગી પત્ર લઈ અને આપણે આપણી અરજી સર્વોચ્ચ અદાલત એટલે કે દેશની સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈ શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ મુદ્દો હોય, પછી તે વિવાદી હોય કે બંધારણીય હોય કે અમુક પ્રકારની રૂપિયાની લેવડ દેવડ બાબતનો હોય કે ફોજદારી હોય, કોઈ પણ મુકદ્દમો હોય, એક મુકદ્દમાને કોઈ એક અદાલત લડી રહી છે, નીચેની અદાલત, પણ એ મુકદ્દમાનો કેસ પૂર્ણ થતા એનો ચુકાદો આપણને સંતોષકારક નથી લાગતો અરજકર્તાને, તો તે અરજકર્તા વ્યક્તિ છે તે એની ઉપરની અદાલતમાં ન્યાય માંગવા માટે સ્વતંત્ર છે. અને જેમ જેમ આપણને ચુકાદા અસંતોષકારક લાગે તેમ તેમ આપણે એક અદાલતની ઉપરની અદાલતમાં જવા માટે સ્વતંત્ર છીએ. એટલે એ દ્રષ્ટિકોણથી કહી શકાય કે આપણું આખું ન્યાયતંત્ર સુગ્રથિત છે, એક તારથી ગૂંથાયેલું છે. એક અદાલતે ચુકાદો આપ્યો, એ ચુકાદાને બીજી અદાલત પડકારી શકે છે, બીજી અદાલત એના ઉપર નિર્ણય લઈ શકે છે. એટલે એ દ્રષ્ટિકોણથી તે ગૂંથાયેલું છે. તમે કહેશો કે ન્યાયતંત્ર ન હોય તો ન ચાલે, શું જરૂર છે ન્યાયતંત્રની? તો કે ન્યાયતંત્ર આપણા સરકારના 3 અંગોમાં સૌથી વધારે મહત્વ ધરાવતું અંગ છે. જેમ દેશનું સંચાલન કરવા માટે સરકાર કારોબારી ધારાસભાની જરૂર પડે, એમ ન્યાયતંત્રની પણ જરૂર પડે છે. કેમ કે પહેલા જ મેં તમને કહેલું કે ધારાસભા કાયદો ઘડવાનું કામ કરે છે. ધારાસભા શું કરે છે? કાયદો ઘડે છે. એ કાયદાને અમલમાં મૂકવાનું કામ કારોબારી કરે છે. પણ અમલમાં મુકાઈ ગયેલા કાયદાનું રક્ષણ કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. કાયદા ગમે તેટલા સુવ્યવસ્થિત હોય, ધારાસભા ગમે તેટલો સુદૃઢ કાયદો ઘડે અને કારોબારી તે કાયદાને અમલમાં મૂકી દે, પણ એ કાયદાથી લોકોનું રક્ષણ થવું જોઈએ તે રક્ષણ ન થાય તો કાયદાનું કોઈ જ માન્ય રહેતું નથી. એટલે કે કાયદો કોઈ જ પ્રકારનો અર્થ ધરાવતો નથી. દાખલા તરીકે ગુજરાત વિધાનસભાએ એક કાયદો ઘડ્યો છે કે ગુજરાત પ્રદેશની સીમાની અંદર દારૂ પીવો કાયદેસર ગુનો છે. નશાબંધી કાયદો છે, દારૂબંધી કાયદો છે. કાયદો ખૂબ સુંદર છે, સુદૃઢ છે. એ કાયદાનો અમલ કારોબારીએ કરી દીધો, ચલો દેશને લાગુ પણ રાજ્યને લાગુ પણ પાડી દીધો. પણ જો એ કાયદા મુજબ દેશમાં દારૂ પીવા ઉપર પ્રતિબંધ ન મુકાય તો કાયદાનો કોઈ અર્થ રહે છે? કાયદાનો કોઈ જ અર્થ સરતો નથી. તો એ દારૂ પીવા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ત્યારે જ કડકપણે અમલમાં મૂક્યા પછી કડકપણે એ કાયદો ત્યારે જ કામ કરશે જ્યારે ન્યાયતંત્ર, કાયદાના રક્ષકો એના પરત્વે દંડ અને સજા મળશે. એટલે કાયદા ગમે તેટલા સુદૃઢ હોય પણ કાયદાનું રક્ષણ નહીં થતું હોય તો તે કાયદો કોઈ જ માન્ય રાખતો નથી. એટલે કાયદાના રક્ષણ માટે આપણું ન્યાયતંત્ર છે તે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. ઉપરાંત ન્યાયતંત્ર છે માટે આપણે સ્વતંત્રતાથી, સમાનતાથી સમગ્ર દેશની અંદર હરીફરી શકીએ છીએ. જો આપણું બંધારણ કહે છે કે જેટલા પુરુષને અધિકાર મળે છે એટલા જ સ્ત્રીઓને પણ મળવા જોઈએ, તો સમાનતાના દોર ઉપર આપણને અનેક અધિકારો પ્રાપ્ત થયા, જેમ કે સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો હક છે, ગમે તે વ્યવસાય ધંધો કરવાનો હક છે, ગમે તે ધર્મને અનુસરવાનો હક છે. આપણને આવા અધિકારો આપણું બંધારણ આપી દે છે. જો એ બંધારણે આપેલા અધિકારો આપણે ક્યારે ભોગવી શકશું? તો કે જ્યારે કાયદાના રક્ષકો કે કાયદો છે તે અધિકારોનું રક્ષણ કરી શકશે. જો ન્યાયતંત્ર નહીં હોય અને એ અધિકારોનું રક્ષણ નહીં થતું હોય તો આપણે આપણા અધિકારો સ્વતંત્રતાથી કે સમાનતાથી ભોગવી શકીશું નહીં. એટલે એ દ્રષ્ટિકોણથી ન્યાયતંત્ર છે ને તે અધિકારનું રક્ષણ કરતી એક મહત્વની શાખા છે કે જે આપને મળેલા આપણા માનવ અધિકારો છે તેનું રક્ષણ કરે છે. એટલે એ દ્રષ્ટિકોણથી ન્યાયતંત્રનું ખૂબ જ મહત્વ છે. બીજું તો કે આપણો દેશ લોકશાહી દેશ છે, તો લોકશાહી શાસન પ્રણાલીને જાળવી રાખવા માટે પણ ન્યાયતંત્ર મહત્વનું પાસું છે. તમે કહેશો કઈ રીતે? તો કે લોકશાહી છે આપણા દેશની સરકારને આપણે
ઉપર બેસાડે છે, ત્યારે જો એ સરકાર કોઈ કાયદા વિરુદ્ધ વર્તન કરે, સરકાર એટલે કોણ? તો કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે કે મંત્રીમંડળનો કોઈ મંત્રી છે, જો કાયદા વિરુદ્ધ એનું વર્તન હશે અને લોકો વચ્ચે એક પ્રકારનો વર્ગભેદ ઊભો કરશે, તો પણ ન્યાયતંત્રનો દરવાજો આપણે ખખડાવી શકીએ છીએ, તો પણ આપણે ન્યાયતંત્ર પાસે ન્યાય માંગી શકીએ છીએ. એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્ર એમ અલગ અલગ સરકાર છે. તો આપણો દેશ લોકશાહી દેશ છે, એટલે આપણે જાણીએ છીએ કે જુદા જુદા પક્ષની સરકાર હોય. કેટલીક વખત એવું પણ બને કે રાજ્ય સરકાર કોંગ્રેસની હોય અને કેન્દ્ર સરકાર ભાજપની હોય, અથવા તો કેન્દ્ર સરકાર કોંગ્રેસની હોય તો રાજ્ય સરકાર ભાજપની હોય. કહેવાનો મતલબ એવો કે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ પક્ષની સરકાર હશે તો કેટલીક વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદ ઊભા થશે, વિષમવાદિતા ઊભી થશે, કેમ કે પક્ષ એક નથી ને. એટલે પક્ષભેદ હોવાને કારણે રાજ્યની માંગ કેન્દ્ર પૂરી નહીં કરે. રાજ્ય સરકારની જે માંગ હશે, વિકાસના કામો માટે ગ્રાન્ટ લેવાની હશે, આવી અમુક પ્રકારની માંગ હશે તે કેન્દ્ર પૂરી નહીં કરે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એક વિષમવાદિતા કે એક પ્રકારનો મતભેદ ઊભો થશે. તો એ મતભેદને પટાવવા માટેનું કાર્ય પણ ન્યાયતંત્ર કરે છે. એ મતભેદને ન્યાયતંત્ર પતાવી દે છે, જેથી કરીને રાજ્ય વચ્ચે રાજ્ય કેન્દ્ર વચ્ચે અથવા તો એકથી વધુ રાજ્ય અને એક બાજુ કેન્દ્ર એમની વચ્ચેના પ્રશ્નોને પણ ન્યાયતંત્ર હળવા કરે છે. તો રાજ્ય વચ્ચે કેન્દ્ર રાજ્ય વચ્ચેના જે પ્રશ્નો હશે તે સર્વોચ્ચ અદાલત એનું સમાધાન કરશે. એવી જ રીતે કોઈ એક જ રાજ્યની અંદર બે જિલ્લા વચ્ચે કોઈ પ્રશ્ન હોય સીમા બાબતે, કેમ કે કોઈ એક જિલ્લામાંથી બે જિલ્લા છૂટા પડ્યા હોય અથવા તો બોર્ડર ઉપરનો કોઈ જિલ્લા વચ્ચેનો પ્રશ્ન હોય તો એનું સમાધાન રાજ્યની વડી અદાલત કરશે. એટલે આવું કહીએ તો કારોબારી વચ્ચે કોઈ પ્રશ્ન ઊભો થાય તો પણ ત્યાં પતાવટ થઈ શકે છે. એવી જ રીતે નાગરિકોને સરકારથી કોઈ અન્યાય થયો છે, રાજ્યની સરકાર છે, કેન્દ્રની સરકાર છે અને એ સરકાર તરફથી દેશના નાગરિકોને કોઈ અન્યાય થયો છે કે દેશના નાગરિકો સાથે કોઈ કાયદા વિરુદ્ધનું વર્તન થયું છે તો ત્યારે પણ નાગરિકો અને સરકાર વચ્ચેના પ્રશ્નોને સમાધાન કરવું અને નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. એમ જ કોઈ કામના એકમ ઉપર કામ જતા મજૂરોને શોષિત કરવામાં આવતા હોય, એટલે કે ઘણા કલાકો સુધીનું કામ કરાવી લેવામાં આવતું હોય, ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય, ફરજિયાત તેને બંધી કરીને રાખવામાં આવતા હોય, અથવા તો ગુલામ પ્રથા એની ઉપર ભોગવવામાં આવતી હોય, અથવા પુરુષ વર્ગ દ્વારા સ્ત્રીઓનું શોષણ થતું હોય, જેમ કે સ્ત્રીઓનું શારીરિક શોષણ થતું હોય, માનસિક શોષણ થતું હોય, અથવા તો તેમને બ્લેકમેઇલ કરવામાં આવતા હોય, તો જે નબળો વર્ગ છે તે નબળા વર્ગને કોઈ બળવાન વર્ગ હેરાન પરેશાન કરી રહ્યો છે કે તેમનું શોષણ કરી રહ્યો છે તો ત્યારે એ શોષણને અટકાવવા માટેનું કાર્ય પણ ન્યાયતંત્ર કરે છે. એટલે ન્યાયતંત્ર કાયદાના રક્ષક ગણાય છે. એટલે ધારાસભા કારોબારી દ્વારા જે કોઈ સુદૃઢ કાયદાઓ ઘડાય છે તે કાયદાનું રક્ષણ ન્યાયતંત્ર કરે છે. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે આપણા બંધારણના રક્ષક કોઈ હોય તો તે ન્યાયતંત્ર. એટલે ન્યાયતંત્ર આપણા માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. હવે વાત કરવાની રહી ન્યાયતંત્ર સ્વતંત્ર છે. પહેલા જ મેં તમને કહ્યું કે તે કારોબારી અને ધારાસભા સાથે જોડાયેલું નથી, એનાથી અલગ છે. એને કારોબારી ધારાસભાથી જુદું કેમ રાખ્યું છે? તો કે લોકોને ન્યાય આપવામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય એટલા માટે. ન્યાયતંત્રની અંદર જ્યારે રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ જાય છે ને ત્યારે રાષ્ટ્રપતિ નથી રહેતા, એક ગુનેગાર બની જાય છે. રાષ્ટ્રપતિએ કોઈ કાયદા વિરુદ્ધ વર્તન કર્યું હોય તો મહાઅભિયોગ દ્વારા સંસદમાં તેને પેલા પદભ્રષ્ટ કરી દેવામાં આવે. પછી એ પદભ્રષ્ટ થઈ જાય એટલે એની ઉપર ધરપકડ થાય. એની ધરપકડ કરી અને એનો સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ થાય. તો જ્યારે રાષ્ટ્રપતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હશે ને ત્યારે રાષ્ટ્રપતિ નથી, એ એક અરજદાર છે, એક ગુનેગાર છે. તો ત્યારે સુપ્રીમ કોર્ટના એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સત્તા ઊંચી ગણાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે શિક્ષા આપશે કે જે દંડ આપશે ને રાષ્ટ્રપતિને તે દંડ ભોગવવો પડશે, તે શિક્ષા ભોગવવી પડશે. એટલે ન્યાયતંત્ર નિષ્પક્ષ છે. કારોબારીનો સભ્ય
ધારાસભાનો સભ્ય ન્યાય ખરીદી ન શકે એટલા માટે ન્યાયતંત્રને નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે, જેથી કરીને ખરેખર જે વ્યક્તિ ગુનેગાર છે તેને શિક્ષા થાય, દંડ થાય અને જે વ્યક્તિ અન્ય જેને કોઈ ગુનો જ નથી કર્યો, જે વ્યક્તિ એક પ્રકારનો નિર્દોષ છે, તે નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે શિક્ષા કે દંડ ન થાય એ હેતુથી જ્યારે બંધારણ ઘડાયું ત્યારે આપણું ત્રીજું સરકારનું અંગ ન્યાયતંત્ર નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે, સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એટલે નિષ્પક્ષતા એની એ સાબિત કરે છે કે કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના જ આ ન્યાયતંત્ર આપણને ન્યાય આપે છે. પછી કલેક્ટરનો દીકરો કદાચ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો એને એટલો જ દંડ ભરવો પડશે જેટલો આમ આદમીને ભરવો પડે છે. ખુદ કલેક્ટર ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરશે તો પણ તેને એ જ કાયદો લાગુ પડે છે જે આમ જનતાને લાગુ પડે છે. એટલે કાયદા બધાને માટે સમાન છે, કાયદાનું રક્ષણ પણ બધાને માટે સમાન છે. એટલે ન્યાયતંત્ર સામે કોઈ વ્યક્તિ કોઈ પદથી ન ઓળખાતા એ વ્યક્તિએ કરેલા ગુનાથી જ તે વ્યક્તિ ઓળખાય છે. એટલે નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર એટલા માટે રાખવામાં આવ્યું છે કે જે ન્યાયતંત્ર દરેક નાગરિકને સમાનતાના ધોરણે એક સમાન કાયદો લાગુ પાડી શકાય અને કાયદાનું સમાન રક્ષણ આપી શકાય. એવું નહીં કે સ્ત્રીને અલગથી, પુરુષને અલગથી, કે અમુક જ્ઞાતિ જાતિના ભેદભાવ કે વર્ગ ભેદભાવ કે પદ ભેદભાવ છે તે ન્યાયતંત્ર સામે આવતા નથી. એટલે આ દ્રષ્ટિકોણથી આપણું ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતનું ત્રીજું અંગ જે ન્યાયતંત્ર ભણીએ છીએ તે ન્યાયતંત્રની સુગ્રથિત વ્યવસ્થા, ઉપરાંત ન્યાયતંત્રનું મહત્વ શું છે અને ન્યાયતંત્રને શા માટે આ બે અંગથી પર રાખવામાં આવ્યું છે, ધારાસભા કે કારોબારીથી, ત્યાં સુધીની વાત કરી. હવે આપણે ભારતના ન્યાયતંત્રની જે અલગ અલગ અદાલતો છે, જેમાં સૌથી ટોચની અદાલત કઈ છે તો કે સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતની રચના કઈ રીતે, સર્વોચ્ચ અદાલત ક્યાં આવી છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થાય છે, તેના માટેની લાયકાત શું છે, સર્વોચ્ચ અદાલતની સમય અવધિ કેટલી છે, ઉપરાંત સર્વોચ્ચ અદાલત કયા કાર્યક્ષેત્રની અંદર કામ કરે છે, કેવા કેસ વિવાદોને લડે છે, એ બધી જ માહિતી આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. ત્યાં સુધી આપણું ન્યાયતંત્ર કેવી રીતે ગૂંથાયેલું છે, એનું કામ શું છે, અથવા તો તે કેવી રીતે સ્વતંત્રતાથી અને નિષ્પક્ષ રહીને ન્યાય આપે છે તે વિશે થોડોક અભ્યાસ તમારો ચાલુ રાખજો. સર્વોચ્ચ અદાલત વિશે આપણે હવે પછીના વિડીયોની અંદર ભણીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.